Do you enjoy reading in Gujarati? તમને ગુજરાતીમાં વાંચવાનું ગમે છે but you're not sure what books to read? કઈ book વાંચવી જોઈએ? Hi, my name is Vaishali Patel with Sanskar Teaching, and in this video I'm going to show you, or I'm going to share with you, ગુજરાતી books જે મને પોતાને ગમે છે હું તમારી સાથે શેર કરીશ અને એની લિંક પણ હું ડિસ્ક્રિપ્શનમાં મૂકીશ કે ક્યાં તમે એ બુક્સ ઈ બુક્સ તરીકે મફત વાંચી શકો કે ક્યાંથી તમે એને બાય કરી શકો, પરચેસ કરી શકો, ઓર કે તમે લાઇબ્રેરીમાંથી કદાચ શોધી શકો ઓર એમેઝોન પર બાય કરી શકો. બધાની લિંક હું મૂકી દઈશ, બરાબર. મારી છેલ્લી ઇન્ડિયાની ટ્રીપ હતી 2023માં. ત્યારે મેં ઘણી બધી ધ્રુવ ભટ્ટની ચોપડીઓ હું લઈ આવી હતી. માય ગુડનેસ, એ ચોપડીઓમાં એટલો બધો આનંદ આવે છે. અને જો તમને ગુજરાતી વાંચવાનું ગમતું હોય અને તમારે ગુજરાતી બુક્સ વાંચવી હોય તો શરૂઆત સમુદ્રાંતિકે કરીને ધ્રુવ ભટ્ટની એક બુક છે. આકુપાર પણ છે, ઘણી બધી છે, પણ એ બે મને વધારે ગમે છે, સમુદ્રાંતિકે અને આકુપાર. બીજી છે, તમે સરપ્રાઈઝ થશો કે ઓડિબલ ઉપર એકચ્યુઅલી આપણી ગુજરાતી ઓડિયો બુક્સ અવેલેબલ છે. રિસન્ટલી મેં હમણાં ઝવેરચંદ મેઘાણીની વેવિશાળ જે બુક છે એ સાંભળી હતી અને નેરેશન એટલું સરસ હતું ને અમુક શબ્દો અને જે કાઠિયાવાડી સૌરાષ્ટ્રની ભાષા હતી, બહુ મજા આવી સાંભળવાની. એટલે એ છે વેવિશાળ ઝવેરચંદ મેઘાણીની. નાવ લિસ્ટ બાકીની એ બધી જો બુક લિસ્ટ જે અહીંયા શેર કરું છું એ બધી મેં વાંચી નથી. અમુક બુકો મેં પોતે પર્સનલી વાંચી છે, જેમ કરીને સરસ્વતી ચંદ્ર ગોવર્ધનરામ ત્રિપાઠીની બુક છે. તમે લોકોએ કદાચ મૂવી જોયું હશે, નૂતન હતી, મને કોણ મેલ સ્ટારનું નામ યાદ નથી, પણ પેલું સોંગ છે ને, મેં તો ભૂલ ચલી બાબુલ કા દેશ, બે તાળીના ગરબા ઉપર જે છે ને એ આ ગરબામાં છે. સરસ્વતી ચંદ્ર એકચ્યુઅલી બુક છે ને એના પછી પાછું મૂવી બનાવ્યું, રાઈટ. માનવીની ભવાઈ પન્નાલાલ પટેલની ચોપડી છે. પછી છે નળ દમયંતી અનુરાગ સરિતાની. તિલક ચંદન વિષ્ણુ ભાલિયાની બુક છે. ઇટ્સ અ યંગ અડલ્ટ બુક. સસ્પેન્સ બુક્સ જો વાંચવી હોય તો ચિત્રલેખામાં અશ્વિની ભટ્ટની બધી પાછળ ચોપડીઓ ઘણી આવતી હતી. આશકા મંડલ કરીને એક ચોપડી છે. ધ્રુવ ભટ્ટની તો આપણને મેં વાત કરી, બહુ સરસ છે. સમુદ્રાંતિકે વાંચ્યા પછી તો થાય કે હું પણ નર્મદા પરિક્રમા કરવા જાઉં. જે રીતે ડિસ્ક્રાઇબ કરેલું છે ને એ જસ્ટ બહુ સરસ છે. ભદ્રમ ભદ્ર રમણભાઈ નીલકંઠની છે. પૃથ્વી વલ્લભ, સાપના ભારા ઉમાશંકર જોશીની છે. એ શ્રાવણી મેળો, હરકિશન જોશી અહો નર્મદા ગીર ગંભીર ગાજે, વિનોદ ભટ્ટ સોટી વાગે ચમચમ, હરકિશન મહેતા એની મારા પપ્પા જ્યારે ચિત્રલેખા બહુ વર્ષોથી વાંચતા અને અમને લોકોને બધાને વાંચવાનું ગમતું, ત્યારે એમાં ભેદ ભરમ આવતી. એકડા વગરના મીંડા દિનકર જોશીની છે. આ મધ્યબિંદુ કાજલ ઓઝા વૈદ્ય, જે ઘણા તમે લોકોએ નામ સાંભળ્યું હશે. અને આ તો ખાલી ચોપડીઓ છે. ના, તમારે ગુજરાતીની આજુબાજુ વધારે રહેવું હોય, ઇફ યુ વોન્ટ ટુ સરાઉન્ડ યોર સેલ્ફ વિથ ગુજરાતી, દેન એવા પોડકાસ્ટ છે કે યુટ્યુબ ચેનલ પર તમે શો જોઈ શકો. જય થારેશ્વરના પોડકાસ્ટ છે, ઘણા સરસ હોય છે. ડીજે ધ્વનિ પહેલાં કરતા હતા, હમણાંનું તો કંઈ રિસન્ટલી મેં જોયું નથી, પણ એ પણ બહુ સરસ કરે છે. એમની વાતો સાંભળવા જેવી હોય છે, મજા આવે છે, આનંદ થાય છે. નિમિત ઓઝા કરીને છે, એ ડૉક્ટર નિમિત ઓઝા છે આઈ થિંક. એમનું પણ ઇન્સ્ટાગ્રામ પર મને એમની નાની નાની વિડીયો જોવાની બહુ મજા આવે છે. એ સિવાય તમારે જો બહુ હસવું હોય તો કોમેડી ફેક્ટર ઇન્ડિયા, આઈ મીન એ લોકોનો લવારી શો છે. ઇટ્સ એક્ઝેક્ટલી વોટ ઇટ સેઝ. સો બહુ અપેક્ષા ના રાખતા કે બહુ તમને સાહિત્ય વિશે શીખવાનું મળે, આમ શીખવાનું મળે. બસ બિંદાસ મજા કરવી હોય ને 15-20 મિનિટ તો આ લવારી શો યુટ્યુબ પર જોઈ લેજો. એ લોકો મનન, વિદ્યા, બધા જ એ લોકો, ચિરાયુ, દીપ, ઓમ, એટલા જેન્યુઅન માણસો છે ને કે એ તમને એવું લાગે કે તમે ખાલી 4-5 મિત્રોને ભેગા થઈને મજા કરતા જુઓ છો, એટલે એમાં મજા આવી જાય. ઇન્સ્ટાગ્રામ પર ઘણા એવા આપણા ઇન્ફ્લુઅન્સર્સ છે કે ગુજરાતીમાં ઇન્ડિયાની બહાર રહેતા હોય તો પણ ઘણું સરસ કામ કરી રહ્યા છે. એટલે જેમ જેમ તમે ગુજરાતી ભાષાની આસપાસ હશો ને તેમ તેમ તમારા છોકરાઓને પણ ગુજરાતી વધારે સાંભળવાનું ગમશે, તમને પણ ગમશે ને તમારું રિફ્રેશ થઈ જશે. કદાચ તમે પહેલાં સાંભળતા હોય ને પછી પાછા ભૂલી ગયા હોય, ઇંગ્લિશના એના કહેવાય વેણમાં ખેંચાઈ ગયા હોય, તો તમે થોડાક પાછા ગુજરાતીની નજીક આવી શકો છો. તો આ મારી ગુજરાતી ચોપડીઓનું રેકમેન્ડેશન છે. એ સિવાય થોડું પોડકાસ્ટનું હતું કે ટીવી શોનું હતું. એ સિવાય તમે કોઈ ગુજરાતી ચોપડી વાંચતા કે તમને બહુ જ ગમતી હોય
તો મને કોમેન્ટમાં જણાવજો, કારણ કે મારે પણ મારું ગુજરાતી ચોપડીઓનું લિસ્ટ વધારવું છે. અને આઈ નો કે આ તો બહુ લિમિટેડ નામ, એકદમ ઝીણું લિસ્ટ છે. એટલે તમારી કોમેન્ટ જણાવવા બદલ ખૂબ ખૂબ આભાર. અને તમને જો આ વિડીયોમાં મજા આવી અને આવી રીતના બીજા કોન્ટેન્ટ તમારે અહીંયા જોવા હોય કે રેકમેન્ડેશન્સ કે જે કંઈ તમને જોઈતું હોય, તો બી શ્યોર યુ સબસ્ક્રાઇબ ટુ ધ ચેનલ. અને આપણે પાછા મળીશું. કીપ ઇટ રિયલ એન્ડ કીપ ઇટ લાઇવ.